સોરી કેસર, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. એમાં એકચ્યુઅલી એવું થયું ને કે હું સચિવાલયમાં હતો ને ત્યાં મારી મીટિંગ જરાક લાંબી ચાલી અને ત્યાંથી જેવી મીટિંગ પતાવીને નીકળ્યો ને ત્યાં હું મારો ફોન ત્યાં ભૂલી ગયો એટલા માટે. સચિવાલય એટલે તમે ગાંધીનગરમાં છો? અરે ના કેસર, હું હમણાં જ ઘરે આવ્યો. એમાં એવું થયું ને કે ઇનામદાર સાહેબે છે ને સચિવાલયમાં ઇરિગેશન ઓફિસર સાથે ડાયરેક્ટ મીટિંગ ત્યાં જ ગોઠવી દીધી. એટલે મારે એમને A to Z થી બધું જ ફરીથી સમજાવવું પડ્યું એટલા માટે. અને જેવી મીટિંગ પતાવીને નીકળ્યો ને તો રસ્તામાં મને યાદ આવ્યું કે હું મારો ફોન તો સચિવાલયમાં જ ભૂલી ગયો છું. એટલે હું પાછો ફોન લેવા માટે ગયો. હા, અને જ્યારે ત્યાં પહોંચ્યા ફોન લેવા તો તમને ખબર પડી હશે કે ફોનની તો બેટરી જતી રહી છે. એટલે ત્યાંથી તમે અમદાવાદ આવ્યા, ફોન ચાર્જ કર્યો, પછી ફોન ઓન કર્યો અને મારા 22 મિસ કોલ અને 18 મેસેજીસ જોયા અને પછી હવે મને કોલ કરી રહ્યા છો એમ? સોરી કેસર. શું સોરી? તમે સોરી કહી દો એટલે મારે બધું ભૂલી જવાનું, તમને માફ કરી દેવાના એમ? મને એમ કહો, જ્યારે તમે અમદાવાદથી ગાંધીનગર જઈ રહ્યા હતા ત્યારે તમે ગાડીમાં શું કરી રહ્યા હતા? કામ કરી રહ્યા હતા? ત્યારે તમને એવું ના થયું કે હું એકવાર કેસરને ઇન્ફોર્મ કરી દઉં કે કેસર હું મીટિંગમાં જઉં છું, ત્યાં ફોન નહીં ઉપાડી શકું, વાત નહીં થાય? એક ફોન કરવામાં કેટલી વાર લાગે? 1 મિનિટ. ચાલો માની રે, તમારા માટે તમારી 1 મિનિટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારી પાસે એટલો પણ સમય નથી. તો એક સાદો મેસેજ, હવે મને એક સાદો મેસેજ પણ ના કર્યો. પોસ્ટર, તમે ભૂલી ગયા કે અહીંયા તમારી ચિંતા કરવા વાળી તમારી પત્ની છે, તમારા બા છે, તમારો આખો પરિવાર છે. અને એટલું પણ ભાન ના રહ્યું કે તમારી બેદરકારીના કારણે મારા આખા પરિવારનો જીવ અદ્ધર થઈ જશે. એટલી પણ કોમન સેન્સ નથી. અહીંયા ભારે પણ તમારી ચિંતા. એટલે અમરબા અત્યારે તારી સાથે જ? અસ્તારું તમને શું કહી રહી છું? અરે તમે હજી પણ તમારો ઈગો લઈને બેઠા છો. કે કેસર, આઈ એમ રિયલી સોરી. ભૂલ છે મારી. પ્લીઝ સોરી. રાખો તમારો સોરી તમારી પાસે. તમે તે એકદમ સુખરૂપ છો એ વાત મને ખબર પડી ગઈ, એટલું જ મારા માટે બહુ છે. થેન્ક યુ સો મચ. કેસર, હું મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. કેસર, મારી વાત તો સાંભળો. સોરી બા, હું તમારી સામે એમને થોડું વધારે પડતું બોલી ગઈ. પણ હું શું કરું, મને વિચારો જેવા આવતા હતા એટલે ગુસ્સામાં બોલાઈ ગયું. સોરી. સોરી? તમે શું કામ સોરી કહો છો? તમે હર્ષવર્ધનસિંહના પત્ની છો, અધિકાર છે તમારો એમને બોલવાનો. હર્ષવર્ધનસિંહની ભૂલ માટે એમના પર ગુસ્સો કરનાર કોઈ છે એ જાણીને અમને ગમ્યું. બાકી તો અમારી ધાક તો એમના ઉપર રહી જ નથી. એનીવે, તમે હવે ઓકે છો ને? ફાઇન છો? જવું છે અમદાવાદ? ના, હું ઠીક છું. તો જાઓ, જઈને શાંતિથી સૂઈ જાઓ. ગુસ્સો ઉતરે એટલે એમની સાથે શાંતિથી વાત કરી લેજો. ખબર નહીં ગુસ્સો ઉતરશે કે કેમ. બા, જય સોમનાથ. જય સોમનાથ. હું કેસરની સામે ખોટું નથી બોલી શકતો. ઇનફેક્ટ હું કોઈની સામે ખોટું નથી બોલી શકતો. આઈનો આ મિશન આપણે સિક્રેટ રાખવાનું છે અને એના માટે મારે ખોટું બોલવું પડશે. બોલીશ. મિશન માટે હું ખોટું બોલીશ. પણ જ્યાં શક્ય હશે ને ત્યાં હું અવોઇડ કરીશ. મારે રાજગઢ જવું પડશે. પણ તું ઇન્જર્ડ છે, એકલો જઈશ? તું ત્યાં જઈશ અને તને ત્યાં આ શું થયું, આ કેવી રીતે થયું?
એના માટે પણ તારે ખોટું બોલવું પડશે. એવું મેનેજ કરી લઈશ. અને આપણે જે વિસ્ફોટક પદાર્થ પકડ્યો હતો એ બધાનું શું કર્યું? નાયક તને જાણ કરી છે એ એમની રીતે મેનેજ કરી દેશે. કારણ કે ઓફિશિયલ કાંઈ પણ જાહેર નહીં કરી શકે, નહીં તો સસ્પેક્ટ એલર્ટ થઈ જશે. હર્ષ યુ ડીડ ગ્રેટ જોબ. આવો નાયક સાહેબ કહ્યું. ના, એવું ક્યારેય નહીં કે. હું કહું છું. શું? તે મારા વખાણ કર્યા? એટલે તમારામાં પાર્ટનરના વખાણ કરવાનો રિવાજ છે? નહીં એટલે તને આમ મન દુઃખ ના થયું કે આમ મોઢામાં છાળા ના પડી ગયા એવું બધું બોલતા બોલતા? શટ અપ એન્ડ ગેટ રેસ્ટ. તમે ભૂલી ગયા કે અહીંયા તમારી ચિંતા કરવા વાળી તમારી પત્ની છે, તમારા બા છે, તમારો આખો પરિવાર છે. અને એટલું પણ ભાન ના રહ્યું કે તમારી બેદરકારીના કારણે મારા આખા પરિવારનો જીવ અદ્ધર થઈ જશે. એટલી પણ કોમન સેન્સ નથી. અરે હર્ષભાઈ, તમે અચાનક નહેરનું કામ પતી ગયું કે શું? ના, હજી તો ઘણું બાકી છે, વાર લાગશે. પણ કેટલું? અને જો મીટિંગ જ કરવી હોય તો વિડીયો કોલ પર કરી લો ને. કેમ કે ભાઈ તમે અમદાવાદ હો છો ને તો ભાભીને નથી ગમતું. હા, એને સમજી ગયો. લિટલ ભાભીએ કાલે તમને રિમાન્ડ પર લીધા હતા એટલે આવ્યા છો ને? હા, એવું કઈ નથી. બસ બસ બસ, રહેવા દો. લિટલ ભાભીએ કાલે તમને કેવા રિમાન્ડ પર લીધા હતા એ બધું બાએ મને કહી દીધું છે. કેમ કે બા સાથે આપણા સંબંધો એકદમ સુધરી ગયા છે ભાઈ. બાકી તમારી આ એન્ટ્રી મને જરાય ના ગમી હો. એટલે એમ કે તમે આટલા વર્ષો પછી ઘરે આવો છો અને લિટલ ભાભી માટે કોઈ સરપ્રાઈઝ પણ ના લાવે. તમારા સ્વભાવને આ સૂટ નથી કરતું ભાઈ. અરે તમે આમ ટેરેસ પરથી કૂદીને તમારા રૂમમાં એન્ટ્રી મારો કે લિટલ ભાભી માટે સાડી લાવો, ફૂલહાર લાવો કે પછી સાદા ફૂલ પણ એવું કંઈ તો મને દેખાતું નથી. આ બેગમાં સરપ્રાઈઝ લાવ્યા છો ને? હા, લાવ્યા છો ને? છે પણ મારે તને નથી કહેવું. એવું ના ચાલે બ્રો. હા, ધીસ ઇઝ રોંગ. ધીસ ઇઝ ટોટલી. શું થયું ભાઈ? મેં તો નોર્મલી ટચ જ કર્યું છે. હા, પણ તારો હાથ બહુ સોલિડ થઈ ગયો છે. આમ ગોપીને ઇમ્પ્રેસ કરવા માટે આમ જીમ વિમ જવા લાગે છે કે શું? અરે ના ભાઈ, પણ આ તમને તારા ઢાબા પર નથી જવું, મોડું થઈ જશે ભાઈ. હા ઠીક છે, યસ, ચલો મળીએ ભાઈ. ખબર નહીં આ ઘા કેવી રીતે સંતાડીશ. પણ અર્જુનની વાત તો સાચી છે. મારે કેસરને કંઈક સરપ્રાઈઝ તો આપવું જ જોઈએ. અમદાવાદથી વધારે ગરમી તો અહીંયા રાજગઢમાં છે. આવી જાય ટેમ્પરેચર.
સાચે ટેમ્પરેચર બહુ હાઈ છે હો. એવી રીતે કેમ જોઈ રહ્યો છે જાણે મને 3rd ડિગ્રી આપવાની હોય? મને આપવાની 3rd ડિગ્રી બિચારા આદુને મળી રહી છે. વાણીમાં પણ મીઠાશ આવે. તો રાણી સાહેબાને મનાવવા માટે આટલું પૂરતું છે કે હજી કંઈ કરવું પડશે? ટબ્બર ઉકળીને લાલ થઈ ગઈ છે. ચા 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 ચાની વાત કરું છું. મારા પ્રેમ અને તારા ગુસ્સાથી બનેલી ચાનો આ સ્વાદ જ કંઈક અલગ હશે. કેસર, હવે મારા શબ્દોની લિમિટ આવી ગઈ છે. ચા પણ બની ગઈ છે. હવે તો માની જા. આઈ નો કેસર, મારી ભૂલ છે. હું સ્વીકારું છું. રાણી સાહેબ, હવે તમારી સામે ઊભો છું. તમારે જે સજા આપવી આપો. આવો. મેં નક્કી જ કર્યું હતું કે તમે આવશો ને તો તમારા ઉપર બહુ જ ગુસ્સો કરીશ, તમને વઢી નાખીશ અને તમારી સાથે બિલકુલ વાત જ નહીં કરું. હા તો કેસર તો શું, આટલા બધા દિવસ પછી તમારું મોઢું જોઉં છું તો બધો ગુસ્સો
ખુશ. વેલકમ ફોસ્ટર. ફોસ્ટર, એકચ્યુઅલી કેસર મને છે ને બહુ જ પરસેવો થયો છે એટલે અચ્છા. એકચ્યુઅલી હું જે કેબમાં આવતો હતો ને એ કેબનું એસી રસ્તામાં ખરાબ થઈ ગયું એટલે બહુ જ પરસેવો થઈ ગયો છે મને. તો હું એક કામ કરું, હું પહેલાં મસ્ત આમ ફ્રેશ થઈ ગયું ને પછી શું છે રાણી સાહેબા કે પછી આપણી પાસે ટાઈમ જ ટાઈમ છે. સારું, હું આવું છું. ચાલીને. રાણી સાહેબા એક કામ કરજો ને, મને છે ને બહુ જ ભૂખ લાગી છે તો ચાની સાથે સાથે કંઈક નાસ્તો પણ લઈ આવજો ને પ્લીઝ. સારું. હા સારું, હા હા વાંધો નહીં, હા ઠીક છે, ઓકે બાય. જતો રે રાજગઢ. મેં એને ના પાડી હતી કે તું ઇન્જર્ડ છે એકલો ના જઈશ, તો પણ જતો રહ્યો. ઇડિયટ છે, એક નંબરનો ઇડિયટ. આની સાથે કામ કરવું બહુ જ અઘરું છે, બહુ જ. હેલો. ફોસ્ટર, શું થયું? કેમ અચાનક આમ ડરી ગયા? અમારા રાણી સાહેબાનો રૂવાબો જેવો છે તો ડર તો લાગે ને છે. તમે ફેંકો અને હું લપેટું. ના એવું નથી. તો કેવું છે ફોસ્ટર? હું ઘણા દિવસથી જોઉં છું તમે મને બહુ જ લાઇટલી લઈ રહ્યા છો અને પછી કહો છો તમારો ડર લાગે છે. ફોસ્ટર, તમે મને એકદમ ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા લાગ્યા છો. હા સર સાચે એવું નથી કે હું. તો કેવું છે ફોસ્ટર? મેં તમને 22 વખત કોલ કર્યા. કેટલા? 22. સર એના માટે મેં તને સોરી કહ્યું હતું ને કે સોરી. તમારા સોરીનું શું અથાણું નાખો? તમે શોક લાગ્યો? સ્વાભાવિક છે. પડોશી ક્યારે ફોન કરીને ના આવે, એ તો ડાયરેક્ટ પ્રગટ થાય. હા દેખાયું. તમને કંઈ કામ હતું? તમે ક્યાંક બહાર જતા લાગો છો. હા, જરા ઘરના અમુક સામાન લેવા જતી હતી. ઓહ, સામાન જ લેવાનો છે ને, તો થોડી વાર રહીને જજો. મારે તમારી સાથે જરા વાત કરવી છે. મિસ્ટર કશ્યપ છે ઘરમાં? ના, એ બિઝનેસ માટે બહાર ગયા છે. આ એમને બહુ સારું કર્યું. વોટ? ના ના, મારો કહેવાનો અર્થ એ નહોતો. આપણે ફ્રીલી વાત કરી શકીએ ને. અંદર આવું? હા, આવો ને અંદર. આજે પણ તે દિવસથી જેમ તમારા હાથની એક કપ ચા મળી જાય તો. હા શ્યોર, આવો ને. માન્યો ફોસ્ટર,
કે તમારો ફોન સાયલેન્ટ ઉપર હતો, પણ મેં તમને 22 વખત કોલ કર્યો. એમાં તમને વચ્ચે એક પણ વાર ફોન જોવાનો સમય ના મળ્યો. સોરી કેસર, જરા કામના લીધે હું હા, જ્યારે જુઓ ત્યારે તમારી પાસે આ એક જ બહાનું હોય છે, કામ કામ કામ. ફોજદાર કામ તો અમે પણ કરીએ છીએ. હું ડ્યુટી પર જઉં છું, ઘર સંભાળું છું, તે છતાં અમે અમારા પતિને ભૂલી નથી જતા. તો કોને કહ્યું કે હું મારા રાણી સાહેબાને ભૂલી ગયો? એવું જ છે. હવે છે ને આ ખોટા રોમેન્ટિક ના થશો. ફોજદાર, આ બધું છોડો, તમે મારી વાત સાંભળો. સર, અત્યારે હું તારી વાત સાંભળવા નહીં તો